એક કપ પૌવામાંથી આપણે આજે મસ્ત હેલ્ધી અને સરસ નાસ્તો બનાવવાનો છે। તો પૌવાને નાખી દેવાના છે મિક્સર જારમાં, એને આપણે ક્રશ કરી લેવાના છે। થોડો આપણે એને એકદમ દરદરો ક્રશ કરવાનો છે, એકદમ પાવડર નથી બનાવવાનો। હવે કડાઈમાં નાખવાનું છે તેલ ગરમ થઈ જાય એટલે રાઈ, જીરું અને તલ નાખવાનો, મીઠો લીમડો નાખી દેવાનો, મતલબ કઢી લીમડો, અને લીલા મરચાં નાખી દેવાના। થોડું એ તડતડી જાય એટલે એમાં 1 કપ પાણી નાખવાનું, સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેવાનું, મરચું પાવડર નાખી દેવાનો અને આમચૂર પાવડર નાખવાનો। જે કપથી આપણે પૌવા લીધા હતા ને એ જ કપથી આમાં આપણે પાણી નાખવાનું છે, 1 કપ પાણી, અને ક્રશ કરેલા પૌવા નાખી દેવાના, 2 ચમચી ચણાનો લોટ નાખી દેવાનો, બંનેને સારી રીતે મિક્સ કરી દેવાનું છે। અને ગેસ અહીંયા આપણે એકદમ ધીમો રાખવાનો છે, વધારે એને આપણે ચડવા નથી દેવાનું। બસ બધું સારી રીતે મિક્સ થઈ જાય ને એટલે એને નીચે લઈ લેવાનું છે, અને એમાં હવે નાખી દેવાના છે 2 બાફેલા બટાકા। આ બટાકા થોડા મોટા હતા તો મેં 2 નાખ્યા છે, અગર નાના બટાકા હોય તો તમે 3 પણ નાખી શકો। અને બરાબર ઠંડુ થઈ જાય એટલે એને હાથથી આવી રીતના મિક્સ કરી દેવાનું છે। તો અહીંયા આપણા નાસ્તા માટેનું જે સ્ટફિંગ છે તૈયાર થઈ ગયું છે। તો હવે આપણે એને જેમ આપણે રોટલી બનાવવા માટે જેવા નાના લોયા લઈએ છીએ એવી રીતના નાના શેપના અને એકદમ પતલી શેપની નાની નાની ટિક્કી બનાવી નાખવાની છે। તો પહેલાં આપણે બધી ટિક્કી બનાવીને તૈયાર કરશું, અને હવે નોનસ્ટિક તવા ઉપર થોડું તેલ નાખવાનું છે અને બધી ટિક્કી રાખી દેવાની। બંને સાઈડ એકદમ ક્રિસ્પી થાય ને ત્યાં સુધી આપણે એને ચડવા દેવાની છે। તો ટિક્કીને ચડતા કમસે કમ 10થી 12 મિનિટનો ટાઈમ લાગે છે, કેમ કે ઉપરથી એકદમ ક્રિસ્પી બનાવવાની છે અને અંદરથી સોફ્ટ બનાવવાની છે। તો વધારે તેલ પણ નથી વપરાતું, બસ 2 થી 3 ચમચી તેલનો ઉપયોગ થાય છે ત્યારે આપણો મસ્ત એવો નાસ્તો બનીને તૈયાર થઈ જાય છે। આ નાસ્તો તમે છોકરાઓને ટિફિનમાં પણ આપી શકો છો અને સાંજના ટાઈમે થોડી નાની મોટી ભૂખમાં પણ ખાઈ શકો છો। તો બસ અહીંયા આપણું બધી ટિક્કી છે ને સારી રીતે ચડી ગઈ છે, તમે જોઈ શકો છો ઉપરથી એકદમ બ્રાઉન કલર થઈ ગઈ છે। તો હવે આપણે એને એક પ્લેટમાં લઈ લઈશું। તમે ચાહો તો આને લીલી ચટણી અથવા તો ટામેટાના સોસ સાથે ખાઈ શકો। થેન્ક યુ સો મચ ફ્રેન્ડ કે તમે મારો વિડીયો આખો